હા, એ બધું મળી જશે. હા, મેં તમને વાત કરી ને. હા, તમે એક કામ કરો, તમે આવતીકાલે ઓફિસ પર આવી જજો. હા, હું 9 વાગે તમને ત્યાં મળીશ. હા હા, શ્યોર શ્યોર શ્યોર. હાલો, હું પછી વાત કરું છું. સાહેબ, મને 100 રૂપિયા આપો ને. મને મજા નથી, મારે દવાખાને જવું છે. કેમ મજા નથી એટલે? મને 2 દીથી તાવ આવે છે અને મેં દવાઈ નથી લીધી. જો હવે નહીં લઉં તો વધારે માંદી પડી જઈશ. આ નટવર કોની યારે વાત કરે છે? આ તો કોક ભિખારણ જેવી લાગે છે. પણ તું બીમાર છે તો તને હું શું કામ 100 રૂપિયા આપું? તને ખબર છે આ પૈસા કઈ મફત આવે છે કે ઝાડવા પર ઉગે છે કે તું માંગે એટલે તને આપી દઉં? નટવર, શું છે આ બધું? અને કોણ છે આ? અહીંયા તમારી પાસે શું કામ ઊભી છે? શું કામ છે બોલ? બેનબા, હું આ શેઠ પાસે રૂપિયા માંગુ છું. 100 રૂપિયા કયો ને મને આપે. અરે તને એક વખત કીધું મેં, સમજણ નથી પડતી? સાલી ભિખારણ દોડી આવે છે. તને 100 રૂપિયા હું 5 રૂપિયા પણ નહીં મળે. જા નીકળાય છે. હવે મારા મોઢા સામે શું જોવે છે? તને એક વખત કીધું મેં, સમજણ નથી પડતી? જા નીકળાય છે. ના, નથી નીકળવું. તમારે મને રૂપિયા આપવા જ પડશે. ના કેમ પાડો છો? આપવા પડશે એટલે આપવા જ પડશે. લાવો રૂપિયા. આપવા જ પડશે એટલે? હા, તારો કહેવાનો મતલબ શું છે? તારો બાપ અહીંયા થાપણ મૂકી ગયો છે કે આટલા રોગથી તું એની પાસે પૈસા માંગે છે? એક વાત કાન ખોલીને સાંભળી લેજે. જો બીજી વખત દેખાઈ છે ને તો મારાથી ભૂંડું બીજું કોઈ નહીં હોય. તમે એક કામ કરો, ઘરે જાઓ, હું હમણાં આવું છું. ઠીક છે. બેનબા, તમને હાથ જોડું છું. મને રૂપિયા આપો ને. 100 રૂપિયા ખાલી. મારે દવાખાને જવું છે. મારી તબિયત નથી સારી. આપો ને બેનબા. 100 રૂપિયા નહીં, હું આ નટવરને કહીને તને 200 રૂપિયા અપાવવાની હતી. પણ ના, તે જે ડમ દાટીથી આ નટવર સાથે વાત કરી છે ને, એ તો હું આજે નહીં ચલાવી લઉં ને કાલે નહીં ચલાવી લઉં. હવે તને 1 રૂપિયો પણ નહીં મળે, સમજી? અને આવતી નહીં હવે બીજી વાર મારા રસ્તામાં. બેનબા, બેનબા, સાંભળો. પપ્પા, તમે તો હજુ હમણાં પેમેન્ટ કરવા માટે ગયા હતા ને? તો ગયા એવા પાછા કેમ આવતા રહ્યા? અને આ ફાઇલ તો જમા કરાવવાની હતી ને, તો કેમ તમે ગયા નથી હજુ? હા બેટા, હું આ ફાઇલ જમા કરાવવા જ જતો હતો, પણ પછી મને એવું થયું કે આજે મારું કામ નહીં થાય, એટલે હું પાછો આવી ગયો. પણ પપ્પા, તમે તો જાણો છો ને કે આ ફાઇલ ત્યાં સુધી પહોંચાડવી જરૂરી છે. અને આમ પણ આ 2 દિવસ પછી વેકેશન શરૂ થઈ રહ્યું છે, તો વેકેશનમાં તો આ કામ આમથી અટકીને પડ્યું રહેવાનું છે. તો પછી આજે થતું હોય તો કરતું હોવાય ને. તારી વાત ખરી છે રાહુલ, પણ આજે મારી તબિયત સારી નથી ને, એટલે હું ત્યાં જઈ નથી શક્યો. પપ્પા, સમજાતું નથી કે તમે કોઈક વસ્તુ છુપાવવાની કોશિશ કરી રહ્યા હો એવું લાગે છે. હા, તમારી ચહેરા પરની રેખાઓ તો સાવ જુદું જ બતાવી રહી છે. શું થયું છે પપ્પા? જે હોય તે મને વાત કરો ને. અરે રાહુલ, શું છે આ બધું? તું તો પેલા પોલીસ વાળાની જેમ ઇન્ક્વાયરી કરવા બેઠો છે. મેં તને કીધું ને, મને કઈ નથી થયું. શાંતિથી બેસવા દે ને. એવું નથી પપ્પા, પણ આજ પહેલા ક્યારેય પણ કોઈ પણ કામ તમે અધૂરું નથી છોડ્યું.
અને આજે તમે હા ઇમ્પોર્ટન્ટ ફાઇલ આપવાની હતી એના બદલે ઘરે આવી ગયા છો એટલે મને થયું કે પૂછી જો. ઠીક છે, છોડો આ બધી વાતો. જો પપ્પા, મારે બહાર કામ છે, કામ પતાવવા જઈ રહ્યો છું. મમ્મી આવે તો મમ્મીને કહેજો કે મારું ટિફિન તૈયાર રાખે. હા, કોઈ વાંધો નહીં. તું તારું કામ પતાવ, હું અત્યારે ઘરે જ છું. હા પપ્પા. હે ભગવાન, આજે તો બચી જ ગયો. આ પેલી ભિખારણ છોકરી મારી પાસે ભીખ માંગતી હતી અને અચાનક જ અરુણ આવી ગઈ. એ તો સારું થયું કે પેલી છોકરી કઈ વધારે ન બોલી. જો કઈ ઊંધું ચતી બોલી હોત ને, આજે તો હેરાન થઈ જાત. તારા તો આજે વર્ષો પહેલા મને મૂકીને જતી રહી છે અને તો આ કેવી પરિસ્થિતિમાં મને મૂકી ગઈ. હું નથી તને યાદ કરી શકતો કે નથી તને ભૂલી શકતો, પણ હવે હું શું કરું? આ રાહુલ કે દેખાતો નથી, ક્યાં ગયો છે? રાહુલ તો હમણાં એના કામથી બહાર ગયો છે અને એ તને ટિફિન બનાવી રાખવાનું કહીને ગયો છે. નટવર, મારે તમને એક વાત પૂછવી હતી. પૂછ ને, શું પૂછવું છે? હા, પેલી ભિખારણ છોકરી તમારી પાસે રૂપિયા કેમ માંગતી હતી અને એ પણ આમ દાટી મારીને? મેં જે પણ કઈ જોયું ને એ મને થોડુંક અજુગતું લાગ્યું. તું કેવી વાત કરે છે? તને ખબર છે આ બધા ભિખારી હોય ને એ બધા ગળે પડેવા હોય છે. આમ પોચું ભરે ને એટલે હાથ લાંબો કરીને પૈસા માંગવા ઉભા રહી જાય. એકદમ સાચી વાત છે તમારી. ગળે પડવું હોય છે, અરે એને આમ હાથ લાંબો એટલે એ પૈસા માંગવા માંડે. આ તે તમે જે પણ મને ખબર છે કે આ ભિખારણ તમારી પાસે રૂપિયા કેમ માંગે છે. એટલે અરુણા, તું કહેવા શું માંગે છે? એટલે હું એમ કહેવા માંગુ છું કે તમે દાતારની પૂંછડી છો, જેને તેને પૈસા આપતા ફરો છો ને, એટલે આવા ભિખારા તમારી આગળ પાછળ આટા મારે છે. અરે ભાઈ સાહેબ, હું કોઈને રૂપિયા નથી આપતો. તું કેમ આવી વાત કરે છે? અને મારી પાસે કેવા વધારાના રૂપિયા પડ્યા કે આવા ભિખારાને આપતો ફરું? તે અમથામાં લોકો ગળે ચોટતા હશે. અહીંયા ઘરે બાયડી 100 રૂપિયા માંગે ને તો દેવા નથી, અને આમ રખડતા ભટકતા માણસોને હાથમાં 100 ને 200 રૂપિયા ધરી દેવા છે. અરે તું પાછી કકળાટ કરવા માંગી? તારે જ્યારે હોય ત્યારે બસ રૂપિયાની વાત લઈને બેસી જવાનું, બીજું કઈ તને વાત કરતા આવડતી જ નથી. કકડાટ કરું છું, કકડાટ કરું છું. અરે મને નથી ગમતો તમારી હારે કકડાટ કરવો, પણ આ તો મોઢામાં આંગળા નાખીને તમે બોલાવો છો ને તે બોલવું પડે છે. અરે સારું, હવે આ બધી લપ મૂક અને એક કામ કર. મારે આ બધી ઓફિસમાં કાગળિયા લઈને જવાનું છે, એટલે મારા માટે ચા બનાવી દે. સવારની ચા નથી પીધી. હા હા, તમને તો કઈ ના પડાય નહીં. બાયડી બોલે ઈ કકડાટ લાગે ને લપ લાગે. ગુડું શું ચા હમણાં ઘડીક ખમો. હાસ, આજે પાછો બચી ગયો.
મારાથી તારી આવી હાલત જોવાય નહીં અને મને તારા ઉપર દયા આવી ગઈ એટલે હું તને આ ગોતતા ગોતતા 100 રૂપિયા આપવા આવીશ. લે આ. અને હા, આ 100 રૂપિયા દવા લેવામાં જ વાપરજે. આડા અવડા ક્યાંય નહીં વાપરતી. હા બેનબા, તમારો ખૂબ ખૂબ આભાર. અને જો બેટા, બીજી વાત મારી કાન ખોલીને સાંભળ. તું ભીખ માંગે છે અને કદાચ ક્યારેય કોઈ ભીખ ના આપી શકે ને તો એના ઉપર ગુસ્સો નહીં કરવાનો. આ સવારે ખબર છે ને પેલા સાહેબ ઉપર તું કેવો ગુસ્સો કરતી હતી? હા, આવું નહીં કરવાનું. આપે તો લઈ લેવાના, ના આપે તો કઈ વાંધો નહીં, પણ આટલો બધો ગુસ્સો તો સારો નથી ને બેટા. હા બેનબા, પણ હું ઈ સાહેબ ઉપર શું કામ ગુસ્સે થઈ હતી તમને ખબર છે? મારી અત્યારે આવી હાલત છે ને ઈ સાહેબના કારણે જ છે. હા, અત્યારે હું આ ફૂટપાથ પર રખડું છું, ભીખ માંગુ છું, એના જવાબદારી સાહેબ જ છે. આ તું હું બોલે કે તારી હંધી હાલત માટે હા શેઠ જવાબદાર છે? હા બેનબા, હા વાત તો બહુ લાંબી છે પણ હું તમને ટૂંકમાં કહું છું. હા, આ સાહેબ છે ને નટવરલાલ, એમની જ હું દીકરી છું. હા હા બેનબા. મમ્મી, હું તમને શું કહું છું, ચાલો ને આજે આપણે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ. હા, તમારે એક દિવસ રસોઈ બનાવવા માટે આરામ પણ થઈ જશે અને નવું જમવા પણ મળશે. મારે ક્યાંય નથી આવું, મારી ભૂખ મરી ગઈ છે. મમ્મી, તમારા અવાજમાં કઈ ભેળ પડી ગયો હોય એવું લાગે છે. શું થયું છે? મજા નથી કે શું? હા, અવાજ આટલો બધો ભારે કેમ છે? જીવનમાં ઘણા બોજ એવા હોય છે બેટા કે જેનાથી અવાજ ભારે થઈ જાય છે અને આ જિંદગી છે ને એ જીવવા જેવી નથી લાગતી. જો મમ્મી, તમે આ શું વાત કરી રહ્યા છો? મને તો કંઈ નથી સમજાઈ રહ્યું. હા, જે કંઈ પણ વાત હોય તમે સ્પષ્ટ વાત કરો ને તો કંઈ ખબર પડે મને. શું ખબર પડે? અરે જે વાત હજી સુધી મને સાચી ખબર નથી, અરે જે વાતમાં મને હજુ સુધી સમજણ નથી પડતી એ વાત હું તને કઈ રીતે સમજાવું? મમ્મી, પણ કઈ વાત? આ શેની વાત કરી રહ્યા છો તમે? મને તમે વાત કરશો તો કઈ ખ્યાલ આવશે ને. કરીશ, બધી વાત કરીશ. હા, તારા પપ્પા આજે ઘરે આવી જાય ને એટલે આ વાતની ચોખવટ હું આજે કરી જ દઈશ. મમ્મી, મારા પપ્પા ક્યારના ઘરે આવી ગયા છે. હા, અંદર એમના બેડરૂમમાં જ બેઠા છે. તો એક કામ કર, તું જા તારા પપ્પા પાસે, હું હમણાં આવું છું. ભગવાન! પણ મમ્મી, અત્યારે સાથે ચાલો ને, અત્યારે જ વાત કરી લઈએ પપ્પા સાથે. અરે મને તારા પપ્પા સાથે વાત કરવાની હિંમત ભેગી કરી લેવા દે, મને મારું મન મક્કમ કરી લેવા દે, પછી હું આવું છું. તું જા ને ભાઈ. શું થઈ રહ્યું છે મને તો કંઈ નથી સમજાઈ રહ્યું. ઠીક છે મમ્મી, તમે થોડો સમય વિચારી લો અને પછી આવજો. હું પપ્પાની સાથે બેડરૂમમાં જ બેઠો છું.